નમસ્કાર મિત્રો, આ બધાનું ફરીથી સ્વાગત છે. આજે એક ઉર્જાના સિદ્ધાંત પરના નવા વિષય સાથે જીવનના સુખ અને દુઃખનો આધાર. આપણે એવું માનીએ છીએ કે સુખ અને દુઃખનો આધાર મોટાભાગે આપણે કિસ્મતને દોષ દઈએ છીએ કે મારી કિસ્મતમાં એવું લખેલું હતું, અથવા તો મને કોઈ દેવતાઓનો દોષ છે, અથવા કોઈ લાગત છે, ભૂત પ્રેત છે, વળગાડ છે, આવું બધું ઘણું બધું આપણે વિચારતા હોઈએ છીએ. તો સુખ અને દુઃખનો મોટા ભાગનો જો આધાર હોય તો મારી દ્રષ્ટિએ એ છે આપણા વિચારો પર આધારિત છે. કારણ કે આપણે જેવું વિચારીએ છીએ ને એવું આપણે પામીએ છીએ. ઈશ્વરે જે આ સૃષ્ટિ બનાવી છે, બ્રહ્માંડનું સર્જન કર્યું છે, એમાં બે પ્રકારની ઉર્જા મોજૂદ છે: નેગેટિવ ઉર્જા, પોઝિટિવ ઉર્જા, સકારાત્મક ઉર્જા, નકારાત્મક ઉર્જા. હવે આપણે જેવું વિચારીએ, માની લો કે આપણે સતત આખો દિવસ એવું જ વિચારતા રહીએ કે હું દુઃખી છું, મને આમ થઈ જશે, મને નડતર થશે, મને દુઃખ થશે, હું મરી જઈશ, મારું કામ નહીં થાય, હું કાંઈ પાછળ રહી જઈશ, કમાઈ નહીં શકીશ, આવું સતત ને સતત નેગેટિવ વિચારીએ તો બ્રહ્માંડમાં રહેલી નેગેટિવ ઉર્જાના તરંગો ઉર્જા આપણી તરફ આવે. અને એનાથી વિપરીત જો સતત આવું વિચારીએ કે ના, ઈશ્વરે મને સરસ મજાનું સુંદર જીવન આપ્યું છે, હું મનુષ્ય છું, સૃષ્ટિ પરની જેટલી પણ જીવસૃષ્ટિ છે એમાંથી સૌથી બેસ્ટ કોઈ જો સ્વરૂપ હોય તો મારું છે, ઉત્તમ સ્વરૂપ મારું છે, ઈશ્વરનો આભાર માનું છું, ઈશ્વરે મને આટલું સુખી બનાવ્યું છે. જો આવું આપણે સારું વિચારીએ તો બ્રહ્માંડમાં રહેલી જે પોઝિટિવ એનર્જી છે એના તરંગ એ ઉર્જા આપણી તરફ ખેંચાઈને આવે. જો પોઝિટિવ વિચારીએ તો સુખી થઈએ, નેગેટિવ વિચારીએ તો દુઃખી થઈએ. તો મોટાભાગે સુખ અને દુઃખનો આધાર છે આપણે કિસ્મતને દોષ આપીએ, ઈશ્વરને દોષ આપીએ, અન્ય કોઈને દોષ આપીએ. એના કરતાં આપણે જો આપણા વિચારો સારા રાખીએ, પોઝિટિવ વિચારો રાખીએ તો બ્રહ્માંડની પોઝિટિવ ઉર્જાઓ આપણી તરફ ખેંચાઈને આવે. અને જો નેગેટિવ ઉર્જા રાખીશું, સતત ને સતત નેગેટિવ આપણે વિચારતા રહીએ તો બ્રહ્માંડમાં રહેલી જે નેગેટિવ શક્તિઓ છે, નેગેટિવ એનર્જી છે તે આપણા તરફ આવે.